વિસાવદરના ચુવાડિયા કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિસાવદરના ચુવાડિયા કોળી સમાજ દ્વારા વિસાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વાત કરવામાં આવે તો શિવ કથાકાર રાજુબાપુ દ્વારા સિમસર ગામે કથા દરમિયાન વ્યાસપીઠ ઉપરથી કોળી સમાજ વિશે આપત્તિજનક શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું, ત્યારે સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે તેના વિરોધમાં કથાકાર રાજુબાપુ સામે કાયમી ધોરણે કથા વાંચવાનું બંધ કરાવવા તેમજ કથાકારો પર કડક કાર્યવાહી કરવા માટેનું આવેદનપત્ર ચુવાડિયા કોળી સમાજ દ્વારા વિસાવદર મામલતદારને આપવામાં આવ્યું હતું, જેમાં તાલુકા તેમજ અન્ય તાલુકામાંથી કોળી સમાજના ભાઈઓ જોડાયા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। મારું નામ રાજુભાઈ જયરામભાઈ પીપળિયા। અમે આજે મામલતદાર સાહેબને આવેદન દેવા આવ્યા છીએ કે જે ઉના તાલુકામાં સિમર ગામમાં રાજુભાઈ અમારા કોળી સમાજે અશબ્દો બોલેલા છે અને જે 5 વર્ષ લગી સમાજમાં કોઈ વ્યક્તિ અને લાય ન થઈ શકે અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કોળી સમાજ શબ્દ ન બોલે મામલતદારમાં આવેદન કર્યું છે। વિસાવદર તાલુકામાંથી નાગજીભાઈ અમે ગુરુ દેશભાઈ મુંજીભાઈ ચૌહાણ, લાલજીભાઈ મોરડિયા, હમરા મનોજભાઈ અમારા સમાજની વિધ આવી ગયા છે, વિનોભાઈ પુનિતભાઈ અને બીજા આવેદન દીધું છે કડક મારું નામ રમેશભાઈ મકવાણા, ગામ ધારી। આજે વિસાવદર મુકામે ઉનાની ઘટના જે બની શિવ કથાકાર તરફથી જેણે અભદ્ર શબ્દ કોળી સમાજને જે દુઃખની લાગણી થાય એવા શબ્દો ઉચ્ચારી જે વાણીવિલાસ કર્યો છે, એમના વિરોધમાં ગઈકાલે અમે ધારીએ આવેદનપત્રક આપ્યું હતું। આજે વિસાવદર ચુવાડિયા કોળી સમાજને ટેકો જાહેર કરી એમનું પણ આજે આવેદનપત્રક આપણે વિસાવદર મુકામે મામલતદાર સાહેબને આપ્યું છે, જેમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને આવતા દિવસોમાં કોઈ પણ સમાજ વિશે આવો વાણીવિલાસ કથા સ્થળેથી ન થાય એ માટે અમે માગણી અને રજૂઆત કરી છે સરકારમાં।